નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું WHOની જે સંસ્થા છે એ ભારતમાં તેના બધા જ કર્મચારીઓને છૂટા કરી દેશે. WHO મીન્સ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એ WHOના ટૂંકા નામે આખા વિશ્વભરમાં જાણીતું છે. જેમ રેડ ક્રોસ જાણીતું છે એમ WHO પણ જાણીતું છે. ખાસ કરીને એ આરોગ્ય ક્ષેત્રે સાહેબ બે નમૂન કામ કરે છે. હવે WHO જે સંસ્થા છે જે ભારતના દરેક રાજ્યની અંદર પથરાયેલી છે અને આની અંદર હજારો કર્મચારીઓ કામ કરે છે. કોઈ કોન્ટ્રાક્ટ બેઝથી છે, કોઈ 10-15-20 વર્ષથી પણ આ સંસ્થા સાથે જોડાયેલા છે. હવે WHOનું કામકાજ ભારતમાં બંધ થઈ જાય કે ગુજરાતમાં બંધ થઈ જાય તો એની અસર બીજા ઘણા બધા કર્મચારીઓ જે એમાં વર્ષોથી કામ કરે છે એના ઉપર બહુ માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. એમાં કેટલાક લોકો તો એવા છે કે 10-15 કે 20 વર્ષથી સાહેબ એ એમાં નોકરી કરે છે. હવે ઘણાની ઉંમર પણ થઈ ગઈ હોય છે. એ પછી અત્યારે ક્યાં નોકરી શોધવા જાય? હવે WHO છે એના કર્મચારીઓને એટલા માટે છૂટા કરે છે કે એનું વર્ક છે એ હવે ઇન્ડિયામાં એ કરવા માગતું નથી. હવે એ કરવા માગતું નથી અથવા તો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર છે એને એ ખર્ચ વધી જતો હોય, ગ્રાન્ટ ફાળવવાની થતી હોય એની સામે બંધ રાખ્યું છે. એની કોઈ સત્તાવાર માહિતી અમને હજુ સુધી સાંપડી નથી. પરંતુ એક વાત નિશ્ચિત છે કે જો WHOનું કાર્યક્ષેત્ર બંધ થઈ જાય તો સાહેબ બીજું બધું તો ઠીક છે, પરંતુ અત્યાર સુધીની કામગીરી ખરેખર ખૂબ સારી રહી છે. ભારતને જો આપણે પોલિયો મુક્ત કરી શક્યા હોઈએ તેમાં WHOનો બહુ સહી ફાળો છે. પછી ભલે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ, આંગણવાડીના કર્મચારીઓ, આશા વર્કર બહેનો છે, હેલ્થના બધા સ્ટાફ છે એ બધું ઉપાડી લે છે. એની એક આખી સાંકળ છે કામ કરવાની. પરંતુ પોલિયોની અંદર બહુ સરસ મજાનું કામ, પોલિયોના આખા દેશમાંથી નાબૂદ કરવાનું કામ એ WHOના સહકાર વગર શક્ય ન બન્યું. શીતળાનો રોગ પણ એ રીતે નાબૂદ થઈ શક્યો. અને જ્યારે કોરોનાનો જ્યારે કેર હતો ત્યારે પણ WHOએ લોકોની મદદે આવ્યું હતું. બીજી નાની મોટી કોઈ પણ બીમારી હોય, મોટો રોગચાળો હોય કે જેમાં માણસો ટપોટપ મરતા હોય છે સાહેબ, ત્યારે પણ WHO છે એ મેદાનની અંદર હોય છે અને લોકોની મદદમાં એ હોય છે. જે તે સરકારની મદદમાં તો હોય જ છે પણ લોકોની મદદમાં પણ એ હોય છે. અમને અમારા સૂત્રો એવું કહે છે કે 31 ઓગસ્ટ સુધીમાં લગભગ બધી જગ્યાએ WHOનો સ્ટાફ છે એને છૂટો કરી દેવામાં આવશે. એટલે કામ બંધ થઈ જાય તો સ્ટાફ તો પછી છૂટો થઈ જાય, કોઈ સવાલ નથી કાંઈ. સ્ટાફને પણ નવું કામ શોધવું પડશે. પરંતુ સવાલ અહીં ગ્રાન્ટનો કે પગારનો નથી સાહેબ. સવાલ એ છે કે WHOનું બહુ સારું કામ હોવા છતાં સાહેબ એ કામગીરી જો બંધ કરી દેવામાં આવે તો એનાથી બાળકોથી માંડીને મોટાઓને પણ આરોગ્યના ક્ષેત્રે ઘણું બધું નુકસાન જાય. એ વાત પણ એટલી જ સાચી છે. હજુ તો અત્યારે આના માટે થઈને કોઈ સત્તાવાર અહેવાલો સરકારમાંથી પણ નથી આવ્યા. પરંતુ આરોગ્ય સૂત્રો એવું કહે છે કે આ બધી ગતિવિધિ ચાલી રહી છે અને એને વાઇન્ડ અપ કરવાનું કામ છે એ ધીમે ધીમે થઈ રહ્યું છે. એનો અર્થ એ થયો કે 1-2 મહિનાની અંદર લગભગ બધી જગ્યાએથી WHOનું જે કામ છે એ કદાચ ખતમ થઈ જશે અથવા બંધ થઈ જશે. હજુ પણ સરકાર આમાં કંઈક વિચારે, કારણ કે ભારત જેવો 140 કરોડનો દેશ હોય અને જ્યારે કોઈ રોગચાળો ફાટી નીકળે ત્યારે WHO સંસ્થા છે એની ભૂતકાળમાં હંમેશા બહુ સારી કામગીરી રહી છે, વિવાદ વગરની રહી છે, લોકોની મદદે રહ્યું છે. હજુ પણ આમાંથી રસ્તો નીકળે તો લોકોને આરોગ્યની એક સારી સેવા મળી શકશે અને હજારો કર્મચારીઓ જેને નોકરી છૂટવાનો ભય છે એ પણ થોડાક સલામત થઈ જશે. મારો એપિસોડ આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.